હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે ઊન અને બંગડીની મદદથી સરસ મજાનું તોરણ બનાવતા શીખીએ. તો અહીંયા મેં લીલા રંગ અને લાલ રંગની ઊન લીધેલી છે, એને 7 વડી લીધેલી છે અને એક સિલ્વર કલરની લેસ લીધેલી છે. આ બંનેને મેં એ એક ટ્રાન્સપરન્ટ રિંગ જોઈ શકો છો પ્લાસ્ટિકની, એની અંદર પોરોવી લીધેલી છે અને પછી તેને અલગ અલગ રંગ કરી ઊનના લાલ અને લીલો અને આ જે લેસ છે એ ત્રણેય અલગ ભાગ કરી અને ચોટલી વાળી લેવાની છે. સાદી જ ચોટલી વાળવાની છે, પણ આ ગ્રીન અને રેડના બે જે કોમ્બિનેશન છે એમાં આ સિલ્વર વધુ સરસ લાગે એટલા મેં સિલ્વર કલરની જે છે લેસ લીધેલી છે. પછી જે છેડો આવે છે ત્યાં આપણે ચોટલી વળાઈ જાય ને એટલે પછી છે ને એ પ્લાસ્ટિકની રિંગ છે ને એને ત્યાં ગાંઠ વાળી દેવાની છે. હવે આ પ્લાસ્ટિક છે એની રિંગનું કામ આપણે તોરણને લટકાવવા માટેનું છે. આ બંને રિંગ થઈ ગઈ. હવે આપણું જે તોરણ બનાવવાનું બેઝ છે, પાયો છે એ થઈ ગયો છે. હવે અહીંયા મેં બંગડી લીધેલી છે. એક બંગડીને જે છે એને મેં કાપડની અંદર બાંધી દીધી છે અને પછી એ દોરા છે એને સરસથી ગાંઠ મારી દીધો છે, છૂટે નહીં એવી રીતના. પછી છે વધારાનું કાપડ કાપી નાખ્યું છે. આવી રીતના મેં ગ્રીન અને રેડમાં આ બંગડીઓ તૈયાર કરેલી છે. અને બંગડીઓ તૈયાર થઈ જાય પછી સિલ્વર કલરની જે લેસ છે જેનો ઉપયોગ આપણે આગળ જે તોરણનો બેઝ બનાવવા માટે કર્યો છે એનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. જે બંગડીના કાપડ પણ મેં એ જ રંગના ચૂઝ કરેલા છે, ત્રણેય કલર સિલ્વર, ગ્રીન એન્ડ રેડ. તો અહીંયા મેં એ લેસ છે એને જો ચોકડી આકારે છે એ ચોંટાડી દીધેલી છે ગમની મદદથી. અને આ ચોકડી થઈ જાય પછી એને ઉપરથી રાઉન્ડમાં આપણે કરી લેવાની છે. અને પછી એ ચોકડીની ઉપર જ એક સરસ મજાનો ગોળ મોટો જે અરીસો છે ને, જે મિરર હોય છે એને ચોંટાડી દેવાનો છે. તો આપણે આવી બધી જ બંગડીઓ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ એક સોય છે એમાં દોરો પોરાવી અને જે પાછળનો ભાગ રાખવાનો છે ને આપણે તોરણનો, ત્યાંથી આપણે શરૂઆત કરી અને આગળ દોરો નાખી લઈશું. અને પછી 2 પલ્સ મોતી લીધેલા છે અને જે બંગડીઓ આપણે રેડી કરેલી છે અગાઉથી એને આપણે એમાં ટાંકી લઈશું. અને આપણે ખૂબ મજબૂતીથી આ કરવાનું છે જેથી કરી આપણું તોરણ છે એ ખુલે નહીં. તો હવે પછી આ બંગડી થઈ ગયા પછી આપણે ફરી પાછા 2 મોતી લેશું, થોડીક જગ્યા મૂકી અને પછી એને પોરવી અને જે આ મરૂન કલરનું પોમ્પોમ્સ દેખાય છે તેને આપણે લગાવી દઈશું. છેલ્લે એક મોતી આપણે પાછું પોરવશું જેથી કરીને પોમ્પોમ છે એ નીકળે નહીં. અને આને પણ આપણે ગાંઠ વાળી લેશું. તો આવી રીતના આપણે એક ગ્રીન બંગડી, પછી મરૂન પોમ્પોમ, ફરી પાછી રેડ બંગડી, આમ કરતાં કરતાં આખી હાર છે આપણે પોરવી લેવાની છે. તો રેડી થઈ ગયું છે આપણું તોરણ. આશા છે કે આ તમને પસંદ આવે. બાય.